થી પાડતા હતા એવા જે અવધૂતો હતા, એવા જે ત્યાગીઓ, એવા જે સંન્યાસીઓ હતા અને બ્રહ્માભિમાનનું ધારણ કરનારા, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ કહેનારા અને અહમ બ્રહ્માસ્મિ કહી અને હું પ્રગટ બ્રહ્મરૂપ હું જ છું એમ કહી અને જગતના લોકોને પોતાના ચરણોની પૂજા કરાવતા, પોતાનું જ ધ્યાન ભજન કરાવતા, પોતાની આરતીઓ ઉતરાવતા, પોતાનો જ જય જયકાર કરાવડાવતા અને પોતાના જ ફોટાઓ આપી દેતા પૂજવા. આવા જે અજ્ઞાનીઓ હતા, આજકાલ તો તૂટો નથી હો, એ વખતે તો થોડા ઘણા હતા, તો પણ એનો શાન ઠેકાણે લાવવા માટે ભગવાને ઋષભદેવનો અવતાર ધારણ કર્યો. આજ તો કેટલા બધા અવતાર ધારણ કરે તોય પાર આવે એમ નથી. જ્યાં જુઓ ત્યાં એ રંગબેરંગી ભડકાદાર પોતાના ફોટાઓ જ્યાં હોય ત્યાં મૂકી દેવા છે અને ભગવાન તો ક્યાંય ખૂણામાં હંતાડી દે. જોજો કેટલા બધા મેગેઝીનો આવે, તમારે ત્યાં આવતા હોય વગર જોઈતા મેગેઝીનો આવવા માંડે, ક્યાંકથી સરનામું લઈ લઈને આવવા માંડે અને એ મેગેઝીનોમાં તમે જોજો નકરા રંગબેરંગી ભપકાદાર ફોટા ભગવાનના એ કોઈ નહીં હોય, પોતાના જ હશે બધા. હે ફલાણા સ્વામીજી મહારાજે આમ કર્યું, ફલાણા સદગુરુ મહારાજે આમ કર્યું, ફલાણા પ્રગટ બ્રહ્મે આમ કર્યું. એટલે ભગવાને શું કર્યું? તો તમે બધું કર્યું ત્યારે ભગવાને શું કર્યું હશે? તો હા, બધું પોતે માથે લઈને ફરતા હોય જાણે આખું બ્રહ્માંડ. એટલા બધા મેગેઝીનો આવે, એટલા બધા કેલેન્ડરો આવે, ન જોતા હોય તો દુકાને ઘરની ઓસરીએ બધે ભરાવી જાય આ કેલેન્ડરો. એમાં જોજો ફોટા ભબકાદાર રંગબેરંગી ફોટાઓ હોય, એમાં ભગવાન તો ક્યાંય હંતાણા હોય, પોતાનો મોટો જબર ફોટો મૂકી દે. આ બધાય ના અજ્ઞાનને અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મરૂપ છીએ, અમે પ્રગટ બ્રહ્મ છીએ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આવો જગતને ઉપદેશ આપી અને ભ્રમ પેદા કરનારાઓ જયારે ખૂબ ઉત્પન્ન થયા ત્યારે સ્વયં ભગવાને ઋષભદેવજીનો અવતાર ધારણ કર્યો અને ભગવાન પણ એ લોકોના ભેળા ગયા. હો, ઋષભદેવજી પણ આવડું મોટું રાજ્ય હતું, આખું પૃથ્વીનું રાજ્ય છોડી પોતાના પુત્ર ભરતજીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી અને સંન્યાસી બની ગયા, અવધૂત બન્યા. અને આ બધા સંન્યાસીઓનું ટોળું હતું, એ અવધૂતોનું ટોળું, બ્રહ્મજ્ઞાનીઓનું ટોળું એના ભેળા ગયા અને કહે છે હું બ્રહ્મજ્ઞાની, અને બેહી ગયા. અને પછી તો કેટલાક ભોળા લોકોને છેતરનારા બધા અવધૂતો સદગ્રહસ્થોને એમ કહે કે બ્રહ્મની પૂજા કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય, બ્રહ્મને જમાડે એને એના ઘરે ધનના ઢગલા થાય ને મોક્ષની પ્રાપ્તિ થાય. અને ભોળા હૃદયના નાગરિકો આ બ્રહ્મજ્ઞાનીઓ જ્યાં રહેતા હતા ત્યાં કોઈ માલપુઆ ને દૂધપાક ને લાડવા ને જલેબી ને આવું લઈ લઈને જમાડવા આવે. કેટલાક હાથે મોઢામાં મૂકીને જમાડે અને અમે તો બ્રહ્મ છીએ એટલે પ્રેમથી જમાડે અને લોકો જમાડે. ઋષભદેવજી પણ આ ભેળા બેસી ગયા, પંક્તિ પડી અને મોટો નગરનો રાજા આ અવધૂતોને જમાડવા આવ્યો. યોગીઓ છે, બ્રહ્મજ્ઞાનીઓ છે, એટલે સરસ એવા સુગંધીદાર લાડુ ને જલેબી ને બરફી નામ જમાન પીરસવા મળ્યા બધાને. એટલે ઋષભદેવ ભગવાન પણ જમવા બેસી ગયા ભેળા. અને પછી તો જ્યાં લાડુ માલપુઆ ને દૂધપાક અને આમ ભાણામાં પીરસાણું એટલે ઋષભદેવ ભગવાનજી કહે છે કે જો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, અને બ્રહ્મમાં ભેદ કરે તેને અજ્ઞાની કહેવાય. આ હું પણ બ્રહ્મ છું, આ પડખે બેઠા અવધૂત પણ બ્રહ્મ, આ રાજા પણ બ્રહ્મ છે, આ અનાજ છે એ પણ બ્રહ્મ છે, અને હાથમાં લીધા પાણા બે ચાર પથરા આ બ્રહ્મ છે. બોલો સાચી વાત ને? આ પથ્થર છે એ બ્રહ્મ, આ લાડુ છે એ બ્રહ્મ, હું બ્રહ્મ, તમે બ્રહ્મ, રાજા એ બ્રહ્મ, આ બધા બ્રહ્મ. અને બ્રહ્મમાં ભેદ ઉત્પન્ન કરે એને અજ્ઞાની કહેવાય. તો હે અવધૂતો, આ લાડવો ખાવ છો ને એ બ્રહ્મને ખાવ છો, તો આ પાણો ખાવ એ પાણો પણ બ્રહ્મ છે. લાડવા ખાવ છો તો પાણો કેમ નથી ખાતા?
આમ કહી અને ઋષભદેવ ભગવાને પથ્થર હતો ને હાથમાં એ લઈને મૂક્યો મોઢામાં કે લે તુંય બ્રહ્મ છે, આ પથ્થર એ બ્રહ્મ છે અને લાડવો એ બ્રહ્મ છે, ભળી જા અંદર કે. અજ્ઞાનીઓ હતા એને એમ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવો જગદત્તને ઉપદેશ આપો છો તો આ પથ્થર છે એ પણ બ્રહ્મ છે, આ મારો દેહ છે એ બ્રહ્મ છે અને તમારો દેહ બ્રહ્મ છે, એને ભેદ પાડશો નહીં. મારા દેહને હું પથ્થર ખવડાવું, તમારા દેહને પથ્થર ખવડાવો. બ્રહ્મ બ્રહ્મમાં ભેદ કરે એ અજ્ઞાની કહેવાય અને અજ્ઞાની હોય એને તો નરકમાં જવું પડે. જો ભેદ કરશો તો નરકમાં જવું પડશે. એટલે આ પાણા ખાવ, પાણા ખાવાની જ્યાં વાત આવીને ઉભા થઈને મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા બધા. કોઈ ગ્રહસ્થના ઘરમાં ઘરી ગયા ને કોઈ ત્યાગ છોડી દીધો અને ગ્રસ્ત બની ગયા. અને ઋષભદેવજી ભગવાનની જે ક્રિયા મહારાજે અહીં લખ્યું છે કે ઋષભદેવની ક્રિયા કરે ત્યારે સમજવું કે ઋષભદેવ છે. અને પછી તો એ અવધૂતો બેઠા હતા અને ભગવાન ઋષભદેવજી પણ બધાની સાથે બેસે, જ્યાં બેઠા છે ત્યાં ને ત્યાં ખાય અને ત્યાં ને ત્યાં મળમૂત્ર કરે. એટલે ઋષભદેવજી ભગવાન કહે છે આ સુંદર સુગંધી વાળું અનાજ છે એ શું છે? બ્રહ્મ છે. અને આ મળમૂત્ર છે એ શું? બ્રહ્મ. તો બ્રહ્મ બ્રહ્મમાં ભેદ ન કરાય તો મળમૂત્રને દૂર કરવા શું કરવા જવું પડે? કારણ કે એ બ્રહ્મ છે અને બ્રહ્મમાં ભેદ કરે એને તો નરકમાં જવું પડે. બ્રહ્મમાં વળી સારું શું અને બ્રહ્મમાં વળી નબળું શું? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એક જ બ્રહ્મ સત્ય છે, બાકી તો બધું ખોટું જ છે. એટલે આ મળમૂત્ર છે એ ખોટું છે, લાડવા છે એ ખોટું છે, બે બ્રહ્મ જ છે, બે હારે જ કરો ને. અને આવું જે આચરણ, આવી જે ક્રિયા સમગ્ર જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં શું દેખાય? એને કોઈ નબળી વસ્તુ દેખાતી નથી, કોઈ પવિત્ર વસ્તુ દેખાતી નથી, કોઈ અપવિત્ર વસ્તુ દેખાતી નથી, કોઈ સારી વસ્તુ દેખાતી નથી. પણ શું દેખાય? એક ભગવાન સિવાય બીજું કઈ નથી. એનું નામ કહેવાય બ્રહ્મ દ્રષ્ટિ. એવી જેને બ્રહ્મ દ્રષ્ટિ આવી છે અને એવી જે ક્રિયા કરે છે, જ્યારે આવી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ઋષભદેવના જેવી ક્રિયા જ્યારે ભગવાન કરે ત્યારે મહારાજ કહે છે તેને ઋષભદેવ જાણવા. હવે પછી મહારાજ કહે છે અને જ્યારે રામાવતારનું ચરિત્ર કરે ત્યારે જાણીએ રામચંદ્રજી છે. અહીંયા શું લખ્યું છે? શબ્દ સમજ્યા જેવા. મહારાજનો એક એક શબ્દ બરોબર યુક્તિપૂર્વકનો પ્રયોગ કરેલો છે. ઋષભદેવ ભગવાનની વાત આવી ત્યારે એમ લખ્યું કે ઋષભદેવ જેવીની ક્રિયા કરે ત્યારે ઋષભદેવજી સમજવા. રામચંદ્રજી ભગવાનની વાત આવી ત્યારે એમ લખ્યું કે રામચંદ્રજીના જેવું ચરિત્ર કરે ત્યારે એને રામચંદ્રજી જાણવા. ઐશ્વર્ય બતાવે એમ નહીં. રાવણને મારી નાખ્યો ને હે લંકાનું ભયાનક યુદ્ધ જીતીને આવ્યા એની વાત મહારાજ અહીંયા નથી લખતા. શું લખ્યું? કે રામચંદ્રજીના જેવું ચરિત્ર કરે. રામચંદ્રજીનું ચરિત્ર શું હતું? મર્યાદા પુરુષોત્તમ. મર્યાદાની સ્થાપના કરવી. પુત્રની મર્યાદા શું? રાજાની મર્યાદા શું? પતિની મર્યાદા શું? પતિનો ધર્મ કોને કહેવાય? પુત્રનો ધર્મ કોને કહેવાય? રાજાનો ધર્મ કોને કહેવાય? એ રાજધર્મ ઓળખાવે, પુત્રનો ધર્મ ઓળખાવે અને પતિનો ધર્મ ઓળખાવે. અને મર્યાદાનું જ્યાં સ્થાપન થતું હોય કોઈ પણ પ્રકારની ધર્મની મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરે. ગમે તેમ થાય. પોતાના જ પત્ની હતા સીતાજી, પણ રાજધર્મ આડો આવ્યો. પેલો શું? રાજધર્મ. રાજાનો ધર્મ છે પ્રજામાં પોતાનું ચરિત્ર ક્યાંય કલંકિત ન હોવું જોઈએ. તો જ રાજા બની શકાય. રાજા કોને બની શકાય? આજકાલની વાત નથી હો. આજકાલ તો વધારેમાં વધારે ધબ્બા લાગ્યા હોય એ બને. હા, વધારેમાં વધારે જે ભ્રષ્ટાચાર કરે એ સીએમ પીએમ બની જાય. અને બનવાની કોઈ ડોટ મૂકે એટલે સમજી લેવાનું કે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરવા નો પ્રારંભ કરી દીધો.
વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરે, વધારેમાં વધારે પ્રજાને છેતરે, વધારેમાં વધારે દુષ્કર્મ કરે, પાપકર્મ કરે, એ આ કળિયુગનો રાજા બને. વધારે ખોટું બોલે એ કળિયુગમાં સાચો, વધારે દંભ કરે, વધારે આડંબર કરે એ કળિયુગનો મહાત્મા. ઓછો દંભ કરે એ નાનો, વધારે દંભ કરે, વધારે આડંબર કરે અને વધારે ભ્રષ્ટાચાર કરે, વધારે દુષ્કર્મ કરે, વધારે પાપકર્મ કરે અને સૌથી વધારે જગતને છેતરે એ જગતનો આજનો રાજા. આ યુગનો પ્રભાવ છે, આ યુગના ધર્મ છે. પણ સતયુગમાં, ત્રેતા યુગમાં એમ હતું કે રાજા હોય એ નિષ્કલંક હોય એ જ રાજા થઈ શકે. એટલે મર્યાદાનું આ સ્થાપન છે. એટલે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ, એને જગતનો કોઈ સાધારણ માણસ સાચું કે ખોટું કલંકનું એક ટીલું પણ લગાડે તો રાજગાદી ઉપર બેસવાનો માને અધિકાર નથી. એટલે એ કલંકના ટીલાને ભૂસી નાખવા માટે પ્રાણ પ્રિય હૃદયના ટુકડા જેવા પોતાના પત્ની સીતાજી હતો, એનો પણ જેમણે ત્યાગ કરી દીધો. આ ચરિત્ર કહેવાય. શું કહેવાય? આમાં કોઈ ઐશ્વર્ય નથી, કોઈ પરાક્રમ નથી, કોઈ શૂરવીરતા નથી, પણ ચારિત્ર્યશીલતા છે કે આ મારું ચરિત્ર છે, મારું ચારિત્ર્ય છે. એવું જયારે ચરિત્ર કરે ત્યારે મહારાજ કહે છે તેને જાણવા એ રામચંદ્રજી છે. અને જયારે શ્રી કૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ જે એ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની લીલાનું આચરણ આવ્યું. શબ્દ બદલાણો, ઋષભદેવના ક્રિયા આવી, રામચંદ્રજીમાં ચરિત્ર આવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણમાં શું આવ્યું? લીલા. શ્રી કૃષ્ણના જેવી લીલા જ્યારે કરે ત્યારે એને જાણવા કે એ શ્રી કૃષ્ણ છે. લીલાથી પોતાના ભક્તોના મનનું જે રંજન કરે, ભક્તોને આનંદ ઉપજાવે એ લીલા. એમાં કોઈને, લીલામાં કોઈ દિવસ કોઈને ક્યારેય પણ કષ્ટ ન પડે, એનું નામ લીલા. મહાભારતના રણસંગ્રામમાં કેટલાયનો સંહાર કરી નાખ્યો, બીજા કેટલાય અસુરોને મારી નાખ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો, શિશુપાલ જેવાનો વધ કર્યો. એ તો એમનું શું કહેવાય? એમનું ઐશ્વર્ય કહેવાય. એમનું ઐશ્વર્ય એ હતું, એમનો પ્રતાપ હતો. પણ લીલા નહીં. લીલા કોને કહેવાય? લીલા તો વ્રજમાં કરી હતી, ગોવાળિયાઓની સાથે, ગોપીઓની સાથે રાસ લીલા કરી હતી. રાસમાં કોઈને દુઃખ પડ્યું હતું ક્યારે? કોઈને કષ્ટ પડ્યું? એનું નામ લીલા. વ્રજમાં કોઈ દિવસ કોઈ ગોવાળિયાઓને દુઃખ પડવા દીધું? ગાયો ચરણની લીલા કરી. શું કર્યું? વાછડાઓ ચારવાની લીલા કરી. વાછડાઓને સુખ આપ્યું, ગાયોને સુખ આપ્યું, ગોવાળિયાઓના બાળકોને સુખ આપ્યું. એનું નામ લીલા. એટલે એવી જયારે લીલા કરે, રાસ રમવાની લીલા કરે. વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓનો રાસ શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે. 10મા સ્કંદમાં 29મા અધ્યાયથી પ્રારંભ કરી અને 34મા અધ્યાય 33મા અધ્યાય સુધી 5 અધ્યાયમાં રાસ પંચાધ્યાયી કહેવાય. એ 5 પ્રકારના રાસનું વર્ણન સુખદેવજી મહારાજે કર્યું. અને એ રાસમાં જે ગોપીઓને આનંદ આપ્યો અને ગોપીઓને જે સુખ મળ્યું, એવું સુખ જયારે પરમાત્મા આ જગતના જીવાત્માને આપે ત્યારે આ સત્સંગમાં રહેલા જે ભગવાન, એને મહારાજ કહે છે શું જાણવા? શ્રી કૃષ્ણચંદ્ર જાણવા. અને મહારાજે એવી લીલા કરી ને રાસ રમવાની. યશોદાનો કનૈયો ગોપીઓની સાથે રાસ રમે. એક કાન અને એક ગોપી, એક કાન અને એક ગોપી, જેટલી ગોપીઓ 12,000 ગોપીઓ, તો 12,000 કનૈયાના રૂપ. અને એ દિવ્ય રાસ ક્રીડાનો જે આનંદ આપ્યો, એવો ને એવો ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુ, એક પરમહંસ અને એક સહજાનંદ,
એક મુક્તાનંદ સ્વામી ને ભગવાન સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામી ને ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ, એક એક પરમહંસ, 500 પરમહંસો, તો 500 રૂપ ધારણ કરી અને ભગવાન સહજાનંદ સ્વામીએ પંચાળામાં દિવ્ય રાસલીલાની ક્રીડા કરી. જેવી ગોપીઓને સુખ આપ્યું એવું ભગવાન સ્વામિનારાયણે રાસલીલા કરી અને 500 પરમહંસોને સુખ આપ્યું. એટલે આવી જયારે લીલા કરે ત્યારે મહારાજ કહે છે એ ભગવાનને કેવા સમજવા? શ્રી કૃષ્ણચંદ્ર સમજવા. આ બધી ક્રિયા, ઋષભદેવની ક્રિયા પણ કરી હતી મહારાજે, રામચંદ્રજીની મર્યાદા પણ રાખી હતી અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું પણ આચરણ ભગવાન શ્રી હરિએ કર્યું. એ જ પ્રકારે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું જે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે. હવે મહારાજ કે છે એવી જ રીતે જેટલી જેટલી ક્રિયા પણ જાણવામાં આવે એ ભગવાનના લીલા ચરિત્રો સાંભળતા, ઐશ્વર્યો જોતા સાંભળતા, એ ભગવાનની એવી કોઈ ક્રિયા જાણ્યામાં આવે તો તરત જ 24 જે ભગવાને અવતાર ધારણ કર્યા છે અને એ અવતાર ધારણ કરીને જે ક્રિયાઓ કરી છે, જે લીલાઓ કરી છે, જે ચરિત્રો કર્યા છે, એવું કઈક ચરિત્ર જોવામાં આવે ત્યારે એમ સમજી લેવું કે એ ભગવાન અત્યારે ઋષભદેવજી છે, અત્યારે રામચંદ્રજી છે, અત્યારે શ્રી કૃષ્ણચંદ્ર છે, કે અત્યારે વામનજી છે. વામનનું ચરિત્ર આવે. ક્યાંક મહારાજ ભિક્ષા માંગવા ગયા હતા, વામન નારાયણ શું કરવા ગયા હતા? ભિક્ષા માંગવા. એમ મહારાજ નીલકંઠ વર્ણી રૂપે હતા અને લોજમાં આવ્યા. મુક્તાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં વસતા હતા. તો એ સદાવ્રત સલાવવા માટે નીલકંઠ વર્ણી પણ સરદાસ નામ ધારણ કરી અને ગામમાં સદગ્રસ્તોના ઘરે ભિક્ષા માંગવા પણ જતા હતા. તો એ વખતે શું સમજવું કે આ તો સાક્ષાત ભગવાન વામન નારાયણ છે. અને ક્યારેક એવી લીલા કરે મહારાજે તો બધા જ પ્રકારની લીલાઓ, બધા 24 અવતારમાં જે ચરિત્રો હતા ને એ બધા જ ચરિત્રો કરી બતાવ્યા. ભગવાને કેટલા અવતારો ધારણ કર્યા યાદ છે નામ? 24 અવતારો ધારણ કર્યા. હવે આ મોટી ઉપાધિ, 24 નામ પૂરા યાદ બધાને આવતા નથી. અને પૂછો તારા સગાના નામ કેટલા? હા, લિસ્ટ લાંબુ મોટું થાય. હો હા, કે હાગમટે તારે જમવા આવવાનું છે, બધા સગાને આમંત્રણ લઈને આવજો. તો કેટલાક તો કે અમારે તો બહુ મોટું કુટુંબ છે અને મળો નામ લખવા, કે 300 ને 400 ને 500 નામ પહોંચાડે. હવે ભગવાનના 24 નામ યાદ ન રહે તો એને ભગવાનનો ભગત કહેવાય કે જગતનો ભગત કહેવાય? હા, એક જગ્યાએ એક સંત પુરુષે એક બહુ સરસ વાત લખી છે કે જેમ માણસને તાવ આવે ને તો એને માપવા માટેનું પેલું થર્મોમીટર હોય છે, બગલમાં ભરાવે એટલે તરત આવે કે આ 101 ડિગ્રી તાવ છે, 2 ડિગ્રી કે 4 ડિગ્રી, તરત ખબર. આને શું કહેવાય? મીટર કહેવાય ને. તમે પેલા વાહન બધા રાખો છો, સ્કૂટર રાખો, મોટર ગાડી રાખો, એમાં મીટર હોય કે કેટલા કિલોમીટર ચાલ્યું, આ આટલા કિલોમીટર ચાલ્યું, એમ તરત ખબર પડે, એની ઓળખાણ થાય. એમ હવે કોઈને કહેવાનું નહીં, ખાનગી વાત છે, કહી દઉં. બીજાને કોઈને ન કહેતા, તમે યાદ રાખજો. આ બીજાને કીધા જેવી નથી કે આપણે ભગવાનના ભક્ત છીએ કે જગતના ભગત છીએ, એનું મીટર છે આપણી પાસે. છે ને? તમારા બધાની પાસે છે કે નહીં? અમારી પાસે તો છે. તમારી પાસે છે ખરું? ક્યાંક હંતાડી રાખ્યું છે, ગાઢો બહાર કાઢો. મીટર છે, ગણવા મળો આંગળીઓથી. કોઈને કહેવાનું નહીં, એટલા માટે પહેલા ના પડે. ગણજો કે ભગવાનના નામ કેટલા યાદ છે? નીલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, નરનારાયણ દેવ. ગણજો. પછી કેટલા થાય? અને પછી તમારા હગાના નામ ગણજો બધાના.
કે મારા કાકા મનજીભાઈ, મારા પિતા કાનજીભાઈ, મારો દીકરો મનિયો, આમ ગણતા રહેજો. પછી મારો ભાણો, પછી મારી હાળી, પછી હાળીના દીકરા, માસી, મામા, આ બધાના ગણજો. હવે ગણતા 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 ભગવાનના નામ વધે, જાજા થાય તો તમે ભગવાનના ભક્તો, અને જગતના નામ વધી જાય જગતના. આ કહેવાય છે? કોઈને કહેવાય તો નહીં ને. કેટલા નામ તમને વધારે યાદ આવડે છે? ભગવાનના નામ. કારણ ભગવાનના નામ તો અસંખ્ય છે, તમારા સગા કરતા ઘણા થઈ જાય. હો, સતાનંદ સ્વામીએ સર્વમંગળ સ્તોત્રમાં ભગવાનના 1000 નામો લખ્યા છે. જનમંગળ સ્તોત્રમાં 108 લખ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે 8 શતશાસ્ત્રો કીધા, એમાં એક શાસ્ત્ર છે વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્તોત્ર. એમાં ભગવાન વિષ્ણુના 1000 નામો છે. અને ભગવાને 24 અવતારો ધારણ કર્યા, એ તો પાછા ખરા જ. હવે આમાંથી તમને જેટલા ગણવા એટલા ગણ્યા કરવાના, પણ કેટલા યાદ આવે છે એક એક ડબલ ન કરતા હો. અને સગાનાય તમ તારે છૂટ, ડબલ નહીં લખવાના. એક મામોય થતો હોય ને કેટલોય માસોય થતો હોય, આ બધાને ડબલ, પણ બધાના લખજો. જો સગાના નામ વધી જાય તો સમજવાનું કે આપણે જગતના ભગત, અને ભગવાનના નામ વધે તો ભગવાનના ભગત. આ એનું મીટર છે. એટલે મહારાજ અહીંયા લખે છે કે એ જ પ્રકારે જે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું, જે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે. જે જે અવતારની ક્રિયા જોવામાં આવે ત્યારે એમ સમજવું કે આ ક્રિયા પહેલો જે અવતાર થયો એમાં આવી મહારાજે કરી હતી, અને અત્યારે કરી, એટલે આ એ અવતાર છે. બરોબર? હા, ભગવાને આ બધી જ ક્રિયાઓ કરી. મહારાજ એક વખત મૂળીમાં વિરાજમાન હતા. તમે બધા જાઓ છો ને મૂળી ચાલી. રાધા કૃષ્ણ દેવના દર્શન કરો. એ રામાભાઈ રાજાનો દરબાર, અને રામાભાઈ રાજાના દરબાર ગઢમાં મહારાજ રાત્રિએ પઢ્યા હતા. અને એક બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય, જેને બ્રહ્માનંદ સ્વામીએ એમ કીધું કે તને દુઃખ પડે તો બીજું કઈ ન આવડે તો કઈ નહીં, આ સ્વામિનારાયણ બોલજે એટલે તારું દુઃખ જતું રહેશે. આ સગ્રામ વાઘરી બિચારો ગરીબ ભગત, હવે મૂળીથી સામે નજીક જ છે એનું ગામ, લીંબલી ગામ. આ લીંબલી ગામમાં સગ્રામ વાઘરીની વૃદ્ધાવસ્થા આવી, એટલે રોજ એનો ધંધો, ગામ સીમાડામાંથી દાંતણ લઈ આવે, બાવળના દાંતણ કાપી લાવે, અને બધા જ ગામના લોકોના ઘરે જઈને જેટલા માણસો સભ્યો હોય એટલા દાંતણ મૂકી આવે. અને પેલા લોકો એ દાંતણના બદલામાં વધેલો રોટલાનો ટુકડો આપે, એઠો જૂઠો. એમાં એનું બિચારાનું ગુજરાન ચાલે. હવે સ્વામિનારાયણ ભગવાનના સંત બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા એટલે એને દાંતણ આપ્યા. લ્યો સ્વામી દાંતણ. એટલે બ્રહ્માનંદ સ્વામી તો રાજી થઈ ગયા. એટલે પૂછ્યું કે લા ભગત, તું દાંતણ આપે છે બધાને, તને બદલામાં શું મળે? કે રોટલાના ટુકડા મળે ને જે કઈ બીજું ઘરમાં વધ્યું, ખીચડી કે કઢી કે શાક મળે, એમાં મારું ગુજરાન ચાલે. એટલે સ્વામી કે છે એના બદલા અમારી પાસે તો એવું કઈ છે નહીં, તો એના બદલામાં તને શું આપીએ? કંઈક તો આપીએ ને. લે, આ તને સ્વામિનારાયણ નામ આપ્યું કે દાંતણના બદલામાં. તને દુઃખ પડે ત્યારે તું વાપરજે. એટલે રોટલો તને ભૂખ લાગે તું ખાય છે, અને આ દુઃખ પડે ત્યારે સ્વામિનારાયણ. અને બીજી બિચારાને કઈ ખબર નહીં. હવે ઉંમર થઈ ગઈ, શરીર ચાલતું નથી, દાંતણ આપવા જવાતું નથી, એટલે રોટલાય મળતા નથી. દાંતણ નાખે તો મળે ને રોટલા, નહીં તો રોટલાય ન મળે. એટલે કુબામાં બિચારો એકલો પડ્યો, વૃદ્ધાવસ્થા, ભૂખ્યો, તરસ્યો, અને પછી અંત સમયનો તાવ ચડેલો, એવું દુઃખ પડવા માંડ્યું. અને રાત્રિનો સમય થયો, અને અચાનક એને બ્રહ્માનંદ સ્વામીનું વચન યાદ આવ્યું, અને સ્વામિનારાયણ બોલવા માંડ્યો. જ્યાં સ્વામિનારાયણ બોલવા માંડ્યો, એટલે રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાન રામાભાઈ રાજાના દરબારમાં છપ્પર પલંગમાં પહોંચ્યા હતા. પણ પેલો સગ્રામ સ્વામિનારાયણ બોલે, અને ભગવાન સ્વામિનારાયણનો ઢોલિયો ખેંચાવા માંડ્યો, આમ ખેંચાવા માંડ્યો. અને મહારાજને ઊંઘ ન આવે. અડધી રાત થઈ,
પેલા બધા તો સેવકો હુઈ ગયા, પાર્ષદો હુઈ ગયા, દરવાજે ચોકીદાર હતો એ હુઈ ગયો, પણ મહારાજનો ઢોલિયો ખેંચાતો ખેંચાતો દરવાજે પહોંચ્યો અને મહારાજ થી હવે રહેવાનું નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ અને પહોંચ્યા પેલા સગ્રામના કુબામાં. સગ્રામ વાઘરીના કુબામાં પહોંચ્યા અને મહારાજે એના મસ્તક ઉપર હાથ મૂક્યો. બધી વેદના જતી રહી, દુઃખ માત્ર જતું રહ્યું. અને આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણને જોઈને કહે છે કે અરે પ્રભુ તમે કોણ? એટલે મહારાજ કહે છે પેલા મોટા પેટવાળાએ તેને દાંતણ ત્યાં આપ્યું હતું ને? તો કે હા અમે એના ભગવાન. અરે મહારાજ તમે એના ભગવાન? તો કે હા. કે ભગવાન કોણ હોય? આ બિચારાને ખબર નહીં ભગવાન કોને કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન એને ઉપદેશ આપવા મળ્યા, ધર્મનો ઉપદેશ આપ્યો, પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ આપ્યો. અને જ્યાં પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ આપવા મળ્યા, આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્યાં અમૃતવાણીનો પ્રવાહ ચાલવા મળ્યો, એટલે પેલા સગ્રામ વાઘરીના હૃદયમાં તો એવી ટાઢક વળવા મળી, હવાર પડી ગયું, સૂર્યોદય થઈ ગયો. અને આ ભક્તના દુઃખ દૂર કરવામાં કુબામાં બેઠેલા બેઠેલા એ ભગવાન સહજાનંદ સ્વામી એને પોતાના દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપતા હતા. રામાભાઈ રાજાના દરબારમાં સવારે દોડા દોડી થઈ ગઈ, ભગવાન નથી, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા? કે બ્રહ્માનંદ સ્વામી દોડતા દોડતા આવ્યા. ભગુજી, રતનજી, પાર્ષદો, સુરો ખાચર, અલિયો ખાચર, માચો ખાચર, આ બધા સેવકો હાથમાં હથિયાર લઈને ચોકી પહેરો કરવા ઉભા રહેનારા, કોઈને ખબર નહીં ભગવાન ગયા ક્યાં. કે અને રામાભાઈ રાજા તો હઠ લઈને બેઠા કે ભગવાનને તો મેં મારા દરબાર ગઢમાં રોક્યા હતા અને મારી રસોઈ જમવાનું છે ને અહીંયા રોકવાના છે ને અહીંયા મંદિર બાંધવાનું છે, અને તમને પૂછ્યા વગર ભગવાન ક્યાં જતા રહ્યા? ગોતી લાવો તમે. કે રામાભાઈ રાજા શું કે મારા ભગવાનને તમે જ ગોતી લાવો. એટલે સુરો ખાચર, અલિયો ખાચર, માચો ખાચર, ભગુજી, રતનજી, પાર્ષદો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આ બધા સંતોનું ટોળી ચારે બાજુ ગોતવા મળ્યા. શહેરમાં ગામમાં ક્યાંય દેખાણા નહીં, ક્યાં ગયા? ગોતતા ગોતતા બાજુના ગામમાં પહોંચ્યા, કોઈને સમાચાર મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કોલા સગ્રામ ભગતને મેં કહ્યું હતું ત્યાં તો નહીં પહોંચ્યા હોય ને. કે અને ટોળું આખું આવ્યું ગોતતા ગોતતા લીંબલી ગામમાં. લીંબલી ગામમાં જ્યાં આવ્યા, કાઠી દરબારો, મોટી મોટી મૂછો ને હે પ્રછંદ કાયા, બ્રહ્માનંદ સ્વામી, હે બ્રહ્મની સાક્ષાત મૂર્તિ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. આમ નાનું એવું ગામ, 5-10 ઘરનું ગામ અને 5-10 આ વાઘરી સમાજના કુબા ઘાસના. બીજું શું? ચારે બાજુ જોયું પણ ક્યાંય દેખાણા નહીં. એટલે કે છે હવે ગોતો ઘરમાં. સગ્રામ વાઘરીના ઘરમાં મહારાજ સ્વામિનારાયણ હંતાણ. હવે મહારાજ કે છે ઓલે આવીને પકડી છે હમણાં મને, મારે જવું નથી આ ભગતને છોડીને. સગ્રામને કે છે મને તું હંતાડી દે, ઓલે હમણાં પકડી જશે. સગ્રામ કે પ્રભુ હું તમને ક્યાં હંતાડું, આ ખોબા જેવડો કૂબો. અરે ગમે તેમ કરે, મને આ લોકો ઓળખે નહીં એવું કર, બોલાય કોઈને, આડા ઉભા રે. છેવટે સગ્રામ વાઘરીના કુટુંબીઓ, વાઘરી બહેનો 2-3-4 આવી. એટલે મહારાજ કહે છે એના કપડા મને પહેરાવી દે ને. એટલે બહેનો ભેળો હું જતો રહું. અને મહારાજે એ સ્ત્રીઓના કપડા પહેર્યા. હો, સ્ત્રીઓના કપડા પહેર્યા. પેલા દરબારો આવ્યા ને ગોતવા મળ્યા. એટલે બહેનોને કે જટો અહીંથી, આ બ્રહ્માનંદ સ્વામી આવ્યા ભગવાન સ્વામિનારાયણને ગોતવા. સ્વામિનારાયણને ગોતવા આવ્યા. એટલે કાઠી દરબારો, સુરો ખાચર, અલિયો ખાચર. હવે એનો આખોટો પડે એટલે અમથાય ગામના ફફડતા હોય બધા. અને ત્યાં તો બિચારા ગરીબ માણસો. હુકમ કર્યો ચાલો ભાગો ભાગો. એટલે 7-8-10 બધી બહેનો ચાલી જતી હતી. અને ભગવાન સહજાનંદ સ્વામી એ સ્ત્રીઓના કપડા પહેરીને અંદર આમ ચાલવા મળ્યા. એટલે કાઠી દરબારો હોય તો સમજો કે આ તો બધી બહેનો જાય છે, કે જવા દો. બ્રહ્માનંદ સ્વામી આમ નીચી દ્રષ્ટિ કરીને જોતા હતા. નીચી દ્રષ્ટિ, સંતોની દ્રષ્ટિ નીચી હોય ને હંમેશા, કારણ કે બહેનો જાય છે આપણે ક્યાં એમનું જોવું, પણ નીચી દ્રષ્ટિ. નીચી દ્રષ્ટિ જોઈ એટલે બહેનોનું ટોળું એક પછી એક આમ હાલવા મળ્યું, પગ દેખાણા. એ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદના દર્શન થઈ ગયા. અને બ્રહ્માનંદ સ્વામી કે આ કઈ સ્ત્રીના પગલા નથી, હો, આ કોઈ માણસના પગલા નથી. આ પગલા
બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરને કહે છે, અરે બાપુ તમે શું ચકાસણી કરી? ભગવાન તો ગયા કે જોઈ લે બેનો ભેળા પકડો કે. હા, ભગવાન તો ગયા કે બધી સ્ત્રીઓના ભેળા. અને બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને ઓળખી લીધા. અને પછી સરસ આપણે કીર્તન ગાઈએ છીએ ને પેલું, પિતાંબરના સાટે કોણે આપ્યું સુંદર આ તમને નવરંગી સાડી ને હાથમાં વેલણ ને દાતરડું ને આ બધું કોણે આપ્યું? આ પરમાત્માની લીલા. અને આ ભગવાન જયારે આવી લીલા કરે ત્યારે ભગવાને કયો અવતાર ધારણ કર્યો હતો? આંગળીઓ હમણાં બધા ગણતા હતા ખરા, આવ્યું તો નામ કે ન આવ્યું? 24 અવતારમાં એકાદું નામ આવ્યું કે ન આવ્યું? ભગવાને મોહિની નારાયણ નો અવતાર ધારણ કર્યો હતો. હા, આવી લીલા જયારે ભગવાન કરે ત્યારે એને શું સમજવું? અહીંયા મહારાજ એમ કહે છે કે જે અવતારની ક્રિયા કરતા દેખાય ત્યારે તે અવતાર છે એમ સમજવા. મોહિની નારાયણ ભગવાન બન્યા હતા. દેવતાઓને અસુરોને મોહ ઉત્પન્ન કરવા અમૃત પાયું. આ અમૃત પાવા માટે પરમાત્માએ આવો દ્વેષ ધારણ કર્યો. કોને અમૃત પાયું? બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને એ અમૃતનો સ્વાદ મળ્યો. હો, અને એ પ્રેમાનંદ સ્વામી અને એ બ્રહ્માનંદ સ્વામી એ પરમાત્માની આ દિવ્ય લીલા અને દિવ્ય ચરિત્રો એને પ્રત્યક્ષ જોયા અને અનુભવ્યા. અને આ મહારાજ કહે છે એને એ અવતારની લીલા સમજવી, એ અવતારની લીલાના કીર્તનો ગાયા, એ અમૃતનો આસ્વાદ